નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે ચોટીલાના નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ચોટીલા તેમજ થાનગઢ તાલુકાની સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ બેઠક યોજાઈ હતી. ઓપીડી, ડિલિવરી સહિત તમામ પ્રકારની લેબોરેટરી ટેસ્ટ, ટિફિન સેવા અંતર્ગત થયેલ ખર્ચ, લિપિડ પ્રોફાઇલ તેમજ સીએમસી અને અન્ય કેસોના ખર્ચ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. ચોટીલા કાઉન્સિલ નિદાન અને ટ્રીટમેન્ટ થાય તે અંગે ખાસ સૂચના આપી. થાનગઢના હોસ્પિટલમાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન હતો ત્યાં રેતી, માટી, કપચી સહિતની ચીજ વસ્તુઓ નાખવા માટે મંજૂરી આપવામાં આવી હતી. દર્દીઓને જરૂરિયાત મુજબની તમામ પ્રકારની દવાઓના ઇન્જેક્શનો પૂરતા પ્રમાણમાં છે કે નહીં તે અંગેની તપાસ પણ કરાઈ હતી. હોસ્પિટલોના કર્મચારીઓ દર્દીઓ પાસેથી કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે તે અંગે દર્દીઓ પાસે મુલાકાત કરી અને ખરાઈ કરાઈ હતી. હોસ્પિટલના કોઈ કર્મચારીઓ દર્દીઓ પાસે કોઈ પ્રકારના નાણાં લેવામાં આવે છે કે કેમ તે અંગે પણ તપાસ કરી ખરાઈ કરાઈ હતી. હોસ્પિટલના કર્મચારીઓ રેગ્યુલર ફરજ પર આવે છે કે કેમ તે અંગે ખરાઈ કરી તાકીદ કર્યા બાદ સ્વચ્છતા રાખવા અંગે બંને શહેરોની હોસ્પિટલોને સૂચના આપી હતી. બેઠકમાં બંને હોસ્પિટલો અધિક્ષક, મેડિકલ ઓફિસરો, નાયબ કાર્યપાલક ઇજનેર, મામલતદારો, હેલ્થ ઓફિસરો તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ, ચોટીલા.